પોરબંદરની માધવાણી કોલેજ ખાતે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગ્રાહક જાગૃતિ અંગે વિદ્યાર્થીઓએ રોલ પ્લે કર્યા હતા. ખાસ કરીને ગ્રાહક જાગૃતિ માટે આ કાર્યક્રમનું આયોજન થયું હતું. હાલના સમયમાં જ્યારે દેશી વિદેશી કંપનીઓ દ્વારા વિકસિત ગુજરાતમાં લાખો કરોડો ઉત્પાદ વેચાઈ રહ્યા છે, ત્યારે ગુજરાતીઓને શોભે તેવી વ્યાપારી આવડત સાથે સાથે ગ્રાહકના કિરદારમાં પણ સભાનતા કેળવાય એવા હેતુથી પોરબંદરની નવયુગ એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત કે.એચ. માધવાણી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા એક ઉપક્રમ યોજાઈ ગયો હતો, જેમાં આ સમગ્ર કાર્યક્રમમાં કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર એ.બી. સૌજાણીએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું, જેમાં તમામ વિદ્યાર્થીઓને જ ગ્રાહક જાગૃતતા અંતર્ગત અલગ અલગ રોલ પ્લે અપાયા હતા, જેમાં ઉત્પાદ હલકી ગુણવત્તાનું કે ક્ષતિગ્રસ્ત હોય ત્યારે ગ્રાહક શું કરે છે, સેવાઓ પ્રદાન કરતા કામકાજો જેવા કે રેસ્ટોરન્ટમાં જમવા ગયેલ ગ્રાહકના ભોજનમાં વાસી ખોરાક આપવામાં આવે ત્યારે શું કરવું જોઈએ, તેમજ વિદ્યાર્થી સમુદાયના બહોળા હિતને ધ્યાને રાખતા બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલી ખાનગી વિશ્વવિદ્યાલયની વિદ્યાર્થીની ભોજનશાળામાં જ્યારે હલકી ગુણવત્તાનું ભોજન અપાય ત્યારે વિદ્યાર્થીઓ પ્રોટેસ્ટ કરી કેવી રીતે ન્યાય મેળવી શકે એની રજૂઆતો કરાઈ હતી. આ કાર્યક્રમમાં આચાર્ય ડોક્ટર એ.બી. સૌજાણીએ રોલ પ્લેનો હિસ્સો બનનાર તમામ વિદ્યાર્થીઓને ગિફ્ટ આપી પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમમાં ડોક્ટર પારમિતા મહેતા તથા ડોક્ટર બિંદિયા સોની, ડોક્ટર આર.વી. કેશવાલા અને ડોક્ટર શૈલેષ ચાવડા સહિતના પ્રોફેસરોએ જહેમત ઉઠાવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.